હેલો બાળમિત્રો, કેમ છો? મજામાં ને? આપણે રોજબરોજના જીવનમાં ઘણી બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ. આ ક્રિયાઓને અંગ્રેજીમાં એક્શન્સ કહેવાય. તો આજે આ વિડીયોમાં આપણે આવી એક્શન વર્ડ્સ એટલે કે એને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં શું કહેવાય તે શીખીએ. તો પહેલું છે રનિંગ. રનિંગ એટલે કે દોડવું. રનિંગ એટલે દોડવું. આ શું છે? આને કહેવાય ઈટિંગ. ઈટિંગ એટલે કે ખાવું. ઈટિંગ એટલે ખાવું. આ છોકરો ચાલ્યો જાય છે ને, તો તેને કહેવાય વોકિંગ. અંગ્રેજીમાં ચાલવું એટલે કે વોકિંગ. જુઓ, આ છોકરી શું કરે છે? પાણી પીવે છે. પીવું એટલે કે ડ્રિંકિંગ. પીવું એટલે ડ્રિંકિંગ. આ છોકરો ક્યાં બેઠો છે? બેઠો છે. બેસવું એટલે કે સિટિંગ. બેસવું એટલે સિટિંગ. હવે જો તો આ ચિત્રમાં તમને શું દેખાય છે? રસોઈ બનાવે છે. રસોઈ બનાવવાને અંગ્રેજીમાં કહેવાય કુકિંગ. હવે આ છોકરી ડાન્સ કરે છે, નૃત્ય કરે છે, તો અંગ્રેજીમાં એને આપણે બોલશું ડાન્સિંગ. હવે આ ચિત્રમાં શું દેખાય છે તમને? છોકરો તરે છે. તરવું એટલે કે સ્વિમિંગ. બોલો તો, સ્વિમિંગ. હવે જુઓ તો જરા, આ નાનો બાબો છે એ કંઈક વિચારે છે, તો એને કહેવાય થિંકિંગ. વિચારવું એટલે કે થિંકિંગ. હવે છોકરી છે એ ગીતને સાંભળે છે. સાંભળવું એટલે કે લિસનિંગ. શું બોલાય? લિસનિંગ. આ ચિત્રમાં એક છોકરી રડે છે, તો રડવું એટલે કે ક્રાઇંગ. શું બોલાય? ક્રાઇંગ. હવે જુઓ, આ ચિત્રમાં એક બાબો છોકરીને વસ્તુ આપે છે, તો આપવું એટલે કે ગિવિંગ. બોલો તો, ગિવિંગ. હવે આ ચિત્રમાં આ છોકરો ગીત ગાય છે, તો ગાવું એટલે કે સિંગિંગ. સિંગિંગ. હવે જો અહીંયા બુક લઈ અને વાંચે છે, તો વાંચવું એટલે કે રીડિંગ. હવે આ છોકરી શું કરે છે? બ્રશ કરે છે, તો બ્રશ કરવાને અંગ્રેજીમાં કહેવાય બ્રશિંગ. શું બોલાય? બ્રશિંગ. હવે અહીંયા જુઓ તો તે વાસણને ધોવે છે, તો ધોવું એટલે કે વોશિંગ. આ ચિત્રમાં લખે છે, તો લખવું એટલે કે રાઇટિંગ. શું બોલાય? રાઇટિંગ. હવે આગળનું ચિત્ર જોઈએ, તો આમાં એક છોકરો કટ કરે છે, કાગળને કાપે છે, તો કાપવું એટલે કે કટિંગ. હવે અહીંયા કપડાને સૂકવે છે, ફેલાવે છે, તો કે સ્પ્રેડિંગ. ફેલાવવું એટલે કે સ્પ્રેડિંગ. હવે આમાં શું કરે છે આ બાળકો? પ્રાર્થના કરે છે, તો પ્રાર્થના કરવી તેને ઇંગ્લિશમાં કહેવાય પ્રેઇંગ. શું બોલાય? પ્રેઇંગ. જુઓ, અહીંયા બે છોકરીઓ છે એ ખડખડાટ હસે છે, તો એને કહેવાય લાફિંગ. શું કહેવાય? લાફિંગ. હવે આ ચિત્રમાં છોકરી કૂદકા મારે છે, તો કૂદકા મારવા એને ઇંગ્લિશમાં કહેવાય જમ્પિંગ. શું બોલાય? જમ્પિંગ. જુઓ, આ ચિત્રમાં છોકરી છે એ ચડે છે નિસરણી પર, તો એને કહેવાય ક્લાઇમ્બિંગ. શું કહેવાય? ક્લાઇમ્બિંગ. હવે જુઓ, આ છોકરી છે એ તાળી પાડે છે, તો
તો તાળી પાડવાની ઇંગ્લિશમાં આપણે શું કહીશું? ક્લેપિંગ. શું બોલશું? ક્લેપિંગ. હવે આ ચિત્રમાં સફાઈ કરે છે, તો સફાઈ તો કરવી જોઈએ ને, તેને કહેવાય ક્લીનિંગ. શું બોલાય? ક્લીનિંગ. હવે અહીંયા છે એ છોકરી દાદીને મદદ કરે છે, તો મદદ કરવી તેને ઇંગ્લિશમાં કહેવાય હેલ્પિંગ. જુઓ, આ છોકરી મંદ મંદ હસે છે, જેને કહેવાય સ્માઇલિંગ. શું કહેવાય? સ્માઇલિંગ. અહીંયા આ છોકરી છે તે તેના ગલ્લામાં પૈસા ભેગા કરે છે, જેને કે કોઈ પણ વસ્તુ ભેગી કરવી, બચત કરવી, એને કહેવાય સેવિંગ. જુઓ, છોકરો દડાને લાત મારે છે, તો એને કહેવાય કિકિંગ. શું બોલાય? કિકિંગ. હવે આગળનું ચિત્ર જોઈએ, તો છોકરો છે એ દડાને ફેંકે છે, તો કોઈ પણ વસ્તુને ફેંકવી તેને કહેવાય થ્રોવિંગ. શું બોલાય? થ્રોવિંગ. હવે અહીંયા છોકરો દડાને પકડે છે, તો પકડવું એને કહેવાય કેચિંગ. શું કહેવાય? કેચિંગ. જો અહીંયા છોકરાઓ શું કરે છે? રમત રમે છે, તો રમવું તેને કહેવાય પ્લેઇંગ. શું બોલાય? પ્લેઇંગ. આ છોકરી શું કરે છે? તે દોરડા કૂદે છે, તો દોરડા કૂદવા તેને ઇંગ્લિશમાં કહેવાય સ્કીપિંગ. શું બોલશું? સ્કીપિંગ. હવે આ છોકરીઓ એકબીજાને પોતાનો નાસ્તો આપે છે, તો એકબીજામાં વસ્તુ વેચવી તેને કહેવાય શેરિંગ. શું બોલાય? શેરિંગ. હવે આ ભાઈબંધ છે તે બગાસા ખાય છે, તો બગાસા ખાવા તેને ઇંગ્લિશમાં કહેવાય યૌનિંગ. શું બોલાય? યૌનિંગ. આ છોકરાઓ શું કરે છે? જુઓ તો ખરા, અંદરો અંદર ફાઇટિંગ કરે છે, ઝઘડો કરે છે, તો ઝઘડો કરવો તેને ઇંગ્લિશમાં કહેવાય ફાઇટિંગ. હવે આ છોકરી શું કરે છે? વાળ ઓળવે છે, તો વાળ ઓળવવા તેને કહેવાય કોમ્બિંગ. શું બોલાય? કોમ્બિંગ. બાળમિત્રો, આ હતા એક્શન વર્ડ્સ, જે રોજબરોજના જીવનમાં આપણે વાપરતા હોઈએ છીએ, જે આપણા ટચમાં પણ હોય છે. મને આશા છે કે આ વિડીયો જોયા પછી તમને ઘણા બધા એક્શન વર્ડ આવડી ગયા હશે. આવજો ભૂલકાઓ.